કેમ છો? મજામાં? શું વાક્યની દુનિયામાં, શું વિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો એવું કહેવાય છે કે આ દુનિયામાં ઘણી બધી વસ્તુઓ એવી છે જે આપણે એકસાથે નથી કરી શકતા. આમાંની જે વસ્તુ છે તે છે આ આંસુ અને ખુશી. મારા મિત્રો, આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે જોડી પેર. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે આ દુનિયાની સૌથી સુંદર કોઈ જોડી હોય તો તે છે ખુશી અને આંસુ. આમ તો આ બંનેનું સાથે આવવું લગભગ અશક્ય છે, પરંતુ જે સમયે ત્યાં સાથે આવે છે તે જિંદગીનો સૌથી શ્રેષ્ઠ પળ હોય છે, સૌથી યાદગાર દિવસ હોય છે, અકલ્પનીય દિવસ હોય છે, સમય હોય છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે જોડીની છે, હસી એટલે ખુશી અને આંસુની છે, અને સાથે સાથે આપણા જીવનની છે. મારા મિત્રો, આંસુ અને ખુશી સાથે ક્યારે આવે છે? ત્યારે જ કે જ્યારે આપણે કંઈક કરવા માટે ખૂબ કાર્યો કર્યા હોય, તેના આપણે ખૂબ પરિશ્રમ કર્યો હોય, અથાગ મચ્યા હોઈએ, દિવસ અને રાત ના જઈ હોય, અને એવી કંઈ વસ્તુ આપણે સારા અને સાચા રસ્તે, આપણા ચીધેલા રસ્તે, આપણે માનેલા રસ્તે જે પ્રાપ્ત થાય છે તેનાથી આપણને જે ખુશી થાય છે, સંતોષ થાય છે, તે અકલ્પનીય હોય છે. અને એની સાથે સાથે હર્ષના આંસુ પણ આવી જાય છે. અને આ જે પળ હોય છે, આ જે સમય હોય છે, તે જિંદગીનો સૌથી બેસ્ટ, સૌથી શ્રેષ્ઠ પળ હોય છે. અને આવા સમયે ખુશીની સાથે આંસુ આવે તે વ્યાજબી છે. મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે આવો જ્યારે જિંદગીમાં આવું કોઈ પળ આવે છે ત્યારે સમજવું જોઈએ કે આપણે જે કંઈ આકરી મહેનત કરી હતી, આપણે જે કંઈ વિચારતા હતા તે આપણને પ્રાપ્ત થયું છે, સંતોષ થયો છે, અને આપણે ખુશીની સાથે સાથે રડી પણ રહ્યા છીએ. એટલે વાત ફક્ત એટલી જ છે કે જિંદગીમાં જ્યારે આવો પળ આવે ત્યારે તે પળને ખૂબ સરસ રીતે માણવો જોઈએ, અને આ જે પ્રાપ્ત થયું છે, જે થઈ રહ્યું છે, તેને એક બેઝ બનાવીને, તેને એક પડાવ બનાવીને આગળની આપણી જિંદગીની શરૂઆત, આગળ આપણે કેવી રીતે વધવું છે તેની પર આગળ વધવું જોઈએ. જ્યારે જે આવા પળ આપણને મળે છે, જ્યારે આ ખુશી અને આંસુ આંખમાં આવે છે, તે આપણને બળ આપે છે કે આપણે આનાથી પણ વધારે હજુ સારું કરવાનું છે અને આગળ વધવાનું છે. તો બસ આવી સકારાત્મક વિચાર સાથે આપણે આગળ વધતા રહીએ, અને આપણા જીવનમાં આવા હસી અને ખુશીના પ્રસંગ એક સાથે આવે તેના માટે પ્રયાસ કરતા રહીએ અને આગળ વધતા રહીએ. થેન્ક યુ.